ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે ડિફરન્ટ ડ્રગ્સ એટલે કે ઔષધો વિશેના ટોપિક ભણવાનું સ્ટાર્ટ કરી રહેલા છે. બધા ટોપિક નીટ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધી ડ્રગ્સ, એમના મિકેનિઝમ, હાઉ ધે વર્ક અને એમના નામ એ આપણે ખાસ યાદ રાખવાના. બિકોઝ આ ચેપ્ટરમાંથી નીટમાંથી એક ક્વેશ્ચન પૂછાય, ગુજસેટમાં 2 ક્વેશ્ચન પૂછાય અને તે લોકો ખાસ તો ઔષધોના નામ પર ખાસ ફોકસ કરતા હોય. So we have to remember first પ્રતિ એસિડ. What is the name of the topic? પ્રતિ એસિડ પદાર્થો અને ઔષધો. અહીંયા પ્રતિ એસિડ પદાર્થો અને ઔષધો આપેલું છે, એટલે પદાર્થ અને ઔષધ બંને ડિફરન્ટ છે. કયા સંદર્ભમાં ડિફરન્ટ છે તે જેમ જેમ ટોપિક આપણો આગળ ચાલશે તેમ તેમ હું તમને એક્સપ્લેન કરતો જઈશ. પહેલા તો શબ્દ રીડ કરવાનો, પ્રતિ એસિડ. તો પ્રતિ એસિડ એટલે શું? પ્રતિ પ્લસ એસિડ એટલે જે એસિડને અટકાવતું હશે તેવા પદાર્થને શું કહેવામાં આવે? પ્રતિ એસિડ. પરંતુ આપણે અહીંયા હ્યુમન બાયોલોજીકલ સિસ્ટમના સંદર્ભમાં શીખીએ છીએ, તો પ્રતિ એસિડ પદાર્થો ઓર ઔષધો શીખવા પહેલા આપણા શરીરમાં એસિડિટી, જેને હાઇપર એસિડિટી કન્ડિશન કહેવામાં આવે, તે શું છે તે પહેલા સમજવું જરૂરી બને. તો ઘણી વખત આપણા શરીરમાં જઠરમાં વધારે પડતા HCl નો સ્ત્રાવ થયો હોય, એટલે કે વધારે પડતો જો એસિડ ઉત્પન્ન થયો હોય, તેને કારણે આપણને સ્ટમકમાં એટલે કે જઠરમાં બળતરા થાય, બર્નિંગ સેન્સેશન ફીલ થાય, દુખાવો થાય, આપણને છાતીમાં દુખાવો થાય. અને જો સમસ્યાને પ્રોપર રેગ્યુલર પીરિયડ ઓફ ટાઈમમાં જો ટ્રીટ ન કરવામાં આવે તો આપણને જઠરમાં ચાંદા પણ પડે, જેને પેપ્ટિક અલ્સર કહેવામાં આવે. તો આ પ્રકારની સમસ્યાને શું કહેવામાં આવે છે? એસિડિટી કહેવામાં આવે છે. તો પહેલા તો ઔષધો વિશે ઓર પ્રતિ એસિડ પદાર્થો વિશે શીખવા પહેલા આપણો મેઇન કન્સર્ન શું હોવું જોઈએ? એસિડિટી શું છે તે આપણને આવડવું જોઈએ. તો એસિડિટી એટલે શું? કે જ્યારે આપણે વધારે પડતો ખોરાક ખવાઈ ગયો હોય ઓર શરીરમાં ઇનડાઇજેશનનો પ્રોબ્લેમ હોય, અપચો થયો હોય, તો ત્યારે જઠરમાં વધારે પડતા HCl નો સ્ત્રાવ થયું હોય. અહીંયાથી કોર્નર ક્વેશ્ચન પૂછાઈ શકે કે એસિડિટી માટે નીચેનામાંથી કયા એસિડનું શરીરમાં વધુ પ્રમાણ જવાબદાર છે? તો ધેટ્સ અ હાઇડ્રોક્લોરિક એસિડ. અને એને કારણે કઈ સમસ્યા સર્જાય છે? તો આપણને જઠરમાં બળતરા થાય, દુખાવો થાય, અને જો પ્રોપર સમય પર એને જો ટ્રીટ નહીં કરવામાં આવે તો પેપ્ટિક અલ્સર જેવી સમસ્યાઓ પણ સર્જાય છે. તો આ પ્રકારની જે કન્ડિશન છે તેને શું કહેવામાં આવે છે? એસિડિટી કહેવામાં આવે છે. એને આપણે હાઇપર એસિડિટી કન્ડિશન પણ કહી શકીએ છીએ. તો એસિડિટી આ પ્રમાણે થાય છે કે શરીરમાં વધારે પડતો HCl નો સ્ત્રાવ થાય છે અને એને કારણે બર્નિંગ સેન્સેશન અને પેઇન ફીલ થાય. શેમાં? તો સ્ટમકમાં. તો હવે આ એસિડિટીની આપણે ટ્રીટમેન્ટ કેવી રીતે કરી શકીએ? તો એસિડિટીની જે ટ્રીટમેન્ટ જે છે તો તે 2 રીતે કરી શકાય. એસિડિટીની ટ્રીટમેન્ટ, જેને આપણે ઉપચાર પણ કહી શકીએ, જેને આપણે સારવાર પણ કહી શકીએ, તો તે કેટલી રીતે કરી શકાય? તો તે 2 રીતે કરી શકાય છે. ફર્સ્ટ ટ્રીટમેન્ટ પ્રતિ એસિડ પદાર્થો લઈને, જેને એન્ટાસિડ સબસ્ટન્સ કહેવામાં આવે છે. અને સેકન્ડ વે ઓફ ટ્રીટમેન્ટ, તો ધેટ ઇઝ બાય ટેકિંગ પ્રતિ એસિડ ઔષધો દ્વારા, એટલે કે એન્ટાસિડ ડ્રગ્સ લઈને, જેને પ્રતિહિસ્ટેમાઇન ઔષધો પણ કહેવામાં આવે અને એને એન્ટીહિસ્ટેમિનિક ડ્રગ્સ પણ કહેવામાં આવે. તો એસિડિટી શું છે તે જાણ્યા બાદ હવે એ એસિડિટીની ટ્રીટમેન્ટ કેવી રીતે કરી શકાય? તો એસિડિટીની ટ્રીટમેન્ટ આપણે 2 રીતે કરી શકીએ. ક્યાં આપણે પ્રતિ એસિડ પદાર્થો લઈને, ક્યાં આપણે પ્રતિ એસિડ ઔષધો લઈને. પ્રતિ એસિડ ઔષધો એ જ કઈ ઔષધો છે? પ્રતિહિસ્ટેમાઇન ઔષધો. 2 માંથી કઈ વધારે ઉપયોગી છે, કોના એડવાન્ટેજ છે, કોના ડિસએડવાન્ટેજ છે, તે જેમ જેમ આપણે ટૂંકમાં આગળ જઈએ તેમ તેમ શીખતા જઈએ. ટોપિક નંબર 1, ધેટ ઇઝ પ્રતિ એસિડ પદાર્થો એટલે શું? તો પ્રતિ એસિડ પદાર્થ એટલે શું? તો જ્યારે આપણા શરીરમાં વધારે પડતો HCl નો સ્ત્રાવ થાય, તો એ વધારે પડતા HCl ના સ્ત્રાવને કારણે આપણા શરીરમાં હાઇપર એસિડિટીનું નિર્માણ થાય. એટલે કે આપણને એસિડિટી થઈ છે એવું આપણે કહીએ. તો ત્યારે આપણે શરીરમાં એવા પદાર્થો એડ કરવામાં આવે, દાખલ કરવામાં આવે મુખ મારફતે, કે જે શરીરના જઠરમાં રહેલા વધારે પડતા એસિડનું શું કરે છે? તટસ્થીકરણ કરે છે. અને જે જઠરમાં જે છે pH જે છે, તો તેનું
એપ્રોપ્રિએટ લેવલ સુધી ઇન્ક્રીમેન્ટ કરે છે. કારણ કે શરીરમાં એસિડનું સ્ત્રાવ વધારે થયો છે એટલે પીએચ ડેફિનેટલી જે સ્ટમક પીએચ જે છે તો ડેફિનેટલી ડિક્રીઝ થઈ હશે. હવે એની ટ્રીટમેન્ટ કરવા માટે આપણે આપણા શરીરમાં એન્ટાસિડ સબસ્ટન્સ એટલે કે પ્રતિ એસિડ પદાર્થો દાખલ કર્યા છે. તો પ્રતિ એસિડ પદાર્થોનું કાર્ય શું છે? હાઉ દે ટ્રીટ ધ એસિડિટી. એ લોકો ટ્રીટમેન્ટમાં આપણને એસિડિટીમાં રાહત કેવી રીતે આપે? તો જે આ વધારે પડતો એસિડ જે છે તેનું શું કરી નાખે? ન્યુટ્રલાઇઝેશન કરી નાખે. અને એને કારણે હવે વધારે પડતા જે વધુ એસિડનો જે સ્ત્રાવ થયેલો છે, જે વધુ પડતો HCl છે તેનું એન્ટાસિડ સબસ્ટન્સ દ્વારા ન્યુટ્રલાઇઝેશન થઈ જાય. પરિણામે જઠરમાં પીએચનું પ્રમાણ અમુક લેવલ સુધી વધી જાય છે. તો આ રીતે વપરાતા પદાર્થને શું કહેવામાં આવે છે? પ્રતિ એસિડ પદાર્થો. તો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે પ્રતિ એસિડ પદાર્થો આપણા શરીરમાં એસિડિટીની ટ્રીટમેન્ટમાં કેવી રીતે રાહત આપે? તો તે ન્યુટ્રલાઇઝેશન, વધુ પડતો જે એસિડ છે તેને ન્યુટ્રલાઇઝેશન કરીને. પરિણામે એ લોકો કેવા પ્રકારના હોય છે? દે આર વીકલી બેઝિક ઇન નેચર. ખાસ યાદ રાખવાનું, દે આર નોટ સ્ટ્રોંગલી બેઝિક ઇન નેચર, દે આર વીકલી બેઝિક ઇન નેચર. તો પ્રતિ એસિડ પદાર્થો નિર્બળ બેઝિક સ્વભાવના છે, વધુ પડતા એસિડનું ન્યુટ્રલાઇઝેશન કરશે. ધેટ ઇઝ મિકેનિઝમ ઓફ એક્શન. વિચાર ધ એક્ઝામ્પલ. એટલે કયા પદાર્થો આપણા શરીરમાં પ્રતિ એસિડ પદાર્થ તરીકે દાખલ કરવામાં આવે? તો સોડિયમ બાયકાર્બોનેટ, જે આપણે ઈનો પીએ તેમાં એક આવશ્યક ઘટક છે. પછી સેકન્ડ વન, ધાતુના હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ, વિચ ઇઝ અ બેસ્ટ ટ્રીટમેન્ટ. ખાસ યાદ રાખવાનું, આ આપણને કોમ્પિટિટિવમાં પૂછાય છે. તો તે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ, જે એસિડિટીની ટ્રીટમેન્ટમાં બેસ્ટ મિક્સચર છે. પછી મેગ્નેશિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ ટ્રાયસિલિકેટ અને એલ્યુમિનિયમ ફોસ્ફેટ. તો આ પ્રકારના જે પદાર્થો જે છે વિચ આર વીકલી બેઝિક ઇન નેચર, તો દે આર યુઝફુલ એઝ અ એન્ટાસિડ સબસ્ટન્સ. તો હવે ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયો પદાર્થ પ્રતિ એસિડ પદાર્થ તરીકે વપરાય છે? તો આમાંથી તમને કોઈ પણ ઓપ્શન આપેલા હોય તો આપણને આન્સર યાદ રહેવો જોઈએ કે વીકલી બેઝિક સબસ્ટન્સ લાઇક સોડિયમ બાયકાર્બોનેટ, પછી ધાતુના હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ, તે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ, ધાતુના કાર્બોનેટ, મેગ્નેશિયમ ટ્રાયસિલિકેટ અને એલ્યુમિનિયમ ફોસ્ફેટ. પરંતુ ધ થિંગ કે આ જે બે સબસ્ટન્સ છે કે સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ, તે બેમાંથી કયું વધારે ઉપયોગી છે? તો એ ધાતુના હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ તે વધુ ઉપયોગી છે. તો હવે આપણને ક્વેશ્ચન એમ થાય કે સર વાય ઇટ ઇઝ સો? શા માટે ધાતુના હાઇડ્રોક્સાઇડ એ પ્રતિ એસિડ પદાર્થ તરીકે આપણા શરીરમાં ઉત્તમ વિકલ્પ છે? તો વાય ઇટ ઇઝ બેસ્ટ ઓપ્શન? બીકોઝ આ જે પ્રતિ એસિડ પદાર્થ તરીકે જો આપણે સોડિયમ બાયકાર્બોનેટ લઈએ તો એ સોડિયમ બાયકાર્બોનેટ ઓલરેડી આપણે એસ વિભાગમાં લર્ન કરેલ છે, તો વિચ ઇઝ સોલ્યુબલ ઇન નેચર. તો એ દ્રાવ્ય હોવાથી જે આપણું સ્ટમક મીડિયમ જે છે તો એ જઠરમાં દ્રાવ્ય થઈ જાય અને જે જઠરની પીએચ છે તેને કેવું બનાવે છે? આલ્કલાઇન બનાવે છે. અને જઠરની પીએચને આલ્કલાઇન બનાવે, પરિણામે વધારે પડતા એસિડને શું કરે છે? પ્રેરિત કરે છે. માટે યોગ્ય વિકલ્પ નથી. તો સોડિયમ બાયકાર્બોનેટ એ બીંગ સોલ્યુબલ ઇન નેચર, દ્રાવ્ય સ્વભાવના હોવાને કારણે જઠરની પીએચને આલ્કલાઇન બનાવી શકે અને વધારે પડતા એસિડને પ્રેરિત કરે, એ એનું ડિસએડવાન્ટેજ છે, એની એડવર્સ ઇફેક્ટ છે. પરિણામે સોડિયમ બાયકાર્બોનેટ એ યોગ્ય વિકલ્પ નથી. તો ખાસ યાદ રાખવાનું, ક્વેશ્ચન એમ જ પૂછાય આપણને કે નીચેનામાંથી કયા પદાર્થનું પ્રતિ એસિડ પદાર્થ તરીકે ઓછો ઉપયોગ થાય? ઉપયોગ તો લેવાય છે, ઉપયોગમાં તો લેવામાં આવે, પણ ઓછો ઉપયોગી છે તે કયો છે? તો ધેટ ઇઝ સોડિયમ બાયકાર્બોનેટ. વાય? શા માટે? કારણ કે એ જઠરનું જે માધ્યમ જે છે ફ્લુઇડ, સ્ટમક ફ્લુઇડ, તેમાં સોલ્યુબલ થઈ જાય અને જઠરની પીએચને આલ્કલાઇન કરે અને પરિણામે ખોરાક પચવામાં આપણને પ્રોબ્લેમ થાય. માટે યોગ્ય વિકલ્પ નથી. જ્યારે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, ઇટ ઇઝ અ બેસ્ટ મિક્સચર એન્ડ ઇટ ઇઝ અ બેસ્ટ સોલ્યુશન ફોર ટ્રીટિંગ એસિડિટી બીકોઝ they are insoluble in nature. આપણે ઓલરેડી શીખ્યા છે એસ વિભાગમાં કે ધાતુના હાઇડ્રોક્સાઇડ એ કેવા હોય છે? તો એ અદ્રાવ્ય હોય, ઇન્સોલ્યુબલ હોય. પરિણામે જઠરની પીએચને ન્યુટ્રલાઇઝ તો કરે, એટલે જઠરમાં જે એક્સેસ ઓફ એસિડ છે તેનું તટસ્થીકરણ તો કરે, બટ નોટ બિયોન્ડ ધ ન્યુટ્રલ પીએચ, એટલે પીએચ 7 કરતા વધારે તટસ્થીકરણ કરતા નથી. વધુ પડતા એસિડને
ન્યુટ્રલ કરીને pH 7 સુધી લઈ જાય, પરંતુ એનાથી વધારે ન્યુટ્રલાઇઝેશન કરતા નથી. પરિણામે they are બેસ્ટ સોલ્યુશન. તો ક્વેશ્ચન પૂછવામાં આવે, અહીંયાથી ક્વેશ્ચન ખાસ પૂછાય છે કે નીચેનામાંથી કયો પ્રતિ એસિડ પદાર્થ એ સૌથી વધારે ઉપયોગી છે? તો એ ધાતુના હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ. શા માટે ધાતુના હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ વધારે ઉપયોગી છે પ્રતિ એસિડ પદાર્થ તરીકે, ઔષધ તરીકેની? કારણ કે ધાતુના હાઇડ્રોક્સાઇડ એ અદ્રાવ્ય હોવાને કારણે જઠરની જે પીએચ છે તેને તટસ્થ કરતા વધારે બેઝિક બનાવતા નથી. પરિણામે જે આલ્કલાઇન માધ્યમ જઠરમાં થઈ જાય તે સમસ્યા સર્જાતી નથી. ધેટ્સ વાય ધે આર being a good solution for treating the acidity. જ્યારે સોડિયમ બાયકાર્બોનેટ આપણે શા માટે ઉપયોગમાં નથી લઈ શકતા? બીકોઝ સોડિયમ બાયકાર્બોનેટ એ દ્રાવ્ય હોવાને કારણે જઠરની પીએચ ને એ તટસ્થ કરતા પણ વધારે લઈ જાય છે. તો ધેટ ઇઝ એડવર્સ ઇફેક્ટ. માટે સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ થાય છે ડેફિનેટલી. આજના દિવસોમાં પણ જ્યારે એસિડિટીને આપણે ક્વિક રિલીફ જોઈતી હોય તો ત્યારે આપણે ડેફિનેટલી પાણીમાં ઈનો નાખીને ફટાફટ પી જઈએ, કારણ કે ધેટ વિલ ગીવ યુ ધ ઇમિડિયેટ સોલ્યુશન. તરત જ એ આપણને ટ્રીટમેન્ટ રાહત આપશે. તો બટ લાંબા ગાળા માટે આપણે સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ કરી શકતા નથી ડ્યુ ટુ ઇટ્સ એડવર્સ ઇફેક્ટ. હવે આપણા માઇન્ડમાં એક ક્વેશ્ચન જનરેટ થતો હોય કે સર આપણા શરીરમાં વધારે પડતો HCl નો સ્ત્રાવ થયો, હવે એ HCl ને જો આપણે ન્યુટ્રલાઇઝેશન કરી નાખીએ, તટસ્થીકરણ કરી નાખીએ તો આપણને એસિડિટીમાં રાહત મળી જાય. તો સર આપણે શા માટે વીકલી બેઝિક નાખીએ? એના કરતાં આપણે NaOH અને KOH જેવા પ્રબળ બેઝિક પદાર્થો જો શરીરમાં નાખી દઈએ તો એ લોકો તો HCl નું ખૂબ જ સરળતાથી અને ઝડપથી તટસ્થીકરણ કરી નાખે, તો આપણને એસિડિટીમાં તો લાંબા ગાળાની રાહત થઈ જાય. બટ ધેટ ઇઝ નોટ ધ કરેક્ટ વે, બીકોઝ દે આર સ્ટ્રોંગ બેઝિક ઇન નેચર. એ લોકો પ્રબળ બેઝિક હોવાને કારણે એસિડિટીના ઉપચારમાં તેમનો ઉપયોગ થતો નથી. આપણને ખબર છે કે જે પણ ખોરાક આપણે ખાઈએ છીએ તો એ ખાધેલા ખોરાકને પચાવવા માટે શરીરમાં HCl નો સ્ત્રાવ થવો જરૂરી છે. વધુ પડતો સ્ત્રાવ બી ડેન્જરસ છે, ઓછો સ્ત્રાવ પણ શરીર માટે હાનિકારક છે. જે સિક્રેશન HCl નું હોવું જોઈએ ધેટ શુડ બી મોડરેટ ઇન લેવલ, કે જેટલો ખોરાક ખાવામાં આવે તો તેટલો જ ખોરાકને પચાવવા માટે HCl નો સ્ત્રાવ થવો જોઈએ. ઓછો થશે તો પણ ખોરાક નહીં પચશે, અને વધુ થશે તો એસિડિટી જેવી આપણને સમસ્યાનું નિર્માણ થશે. પરિણામે જે ઓછો HCl બી નહીં આપણા શરીરમાં સ્ત્રાવ થવો જોઈએ, વધુ HCl નો સ્ત્રાવ બી નહીં થવો જોઈએ, બટ ઇટ શુડ બી મોડરેટ ઇન અમાઉન્ટ, કે જેથી આપણને આ બંને સમસ્યામાંથી નિવારણ મળી શકે. પરિણામે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા પ્રબળ બેઝિક પદાર્થોનો પ્રતિ એસિડ પદાર્થ તરીકે ઉપયોગ થતો નથી, કારણ કે જો એમનો પ્રબળ બેઝિક તરીકે આપણે પ્રતિ એસિડ પદાર્થ તરીકે ઉપયોગ કરશું તો જે જઠરની જે પીએચ છે તેને આલ્કલાઇન બનાવી દેશે, જેથી ખોરાકને પચાવવામાં આપણને ઘણી બધી મુશ્કેલી સર્જાશે. તો ઇનડાઇજેશનનો પ્રોબ્લેમ થાય, જે લાંબા ગાળે શરીર માટે હાનિકારક હશે. પરિણામે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા પ્રબળ બેઝિક પદાર્થનો પ્રતિ એસિડ પદાર્થ તરીકે ઉપયોગ થતો નથી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કોમ્પિટિટિવમાં પૂછાઈ ચૂક્યો છે. હવે આપણે પ્રતિ એસિડ પદાર્થ જે જોઈએ તે પ્રતિ એસિડ પદાર્થની પણ કંઈક લિમિટેશન છે, એની મર્યાદા છે. તો વોટ ઇઝ ધ લિમિટેશન ઓફ એન્ટાસિડ સબસ્ટન્સ, કે એમની શું મર્યાદા છે? તો પ્રતિ એસિડ પદાર્થ જે છે તો તે આપણને એસિડિટીમાં રાહત કેવી રીતે આપે? તો એના જે સિમ્પટમ્સ છે, એના જે લક્ષણો જે છે તેને જ કંટ્રોલ કરે, એને જ નિયંત્રિત કરે, પરંતુ લાંબા સમયગાળા માટે દે આર નોટ બિંગ યુઝફુલ. એ લોકો આપણે લાંબા સમયગાળા સુધી આપણને રાહત આપતા નથી. ધેટ મીન્સ એસિડિટી માટેનું જે મુખ્ય જવાબદાર પરિબળ છે એના પર એ લોકો વર્કઆઉટ કરતા નથી. પરિણામે આપણે એસિડિટી થઈ છે આપણને, અને આપણે પ્રતિ એસિડ પદાર્થો મુખ મારફતે શરીરમાં દાખલ કર્યા છે, તો આપણને 3-4 કલાક માટે એસિડિટીમાં રાહત મળી જશે, પણ અગેન 4-5 કલાક પછી આપણને ફરીથી એ જ એસિડિટીની સમસ્યા ફરીથી જોવા મળશે. માટે પ્રતિ એસિડ પદાર્થની મોટામાં મોટી લિમિટેશન અને મર્યાદા શું છે? તો એ લોકો આપણને સિમ્પટમ્સમાંથી ટેમ્પરરી રિલીફ આપે છે, પરંતુ એસિડિટી માટેનું મેઇન રિસ્પોન્સિબલ જે રીઝન છે તેના પર એ લોકો વર્કઆઉટ કરતા નથી. માટે પ્રતિ એસિડ પદાર્થોને પ્રતિ એસિડ ઔષધો કહેવામાં આવતા નથી. ક્વેશ્ચન જો પૂછવામાં આવે કે સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ પ્રતિ એસિડ ઔષધો તરીકે કરવામાં આવે છે, તો એ વિધાન કેવું છે? ખોટું છે. શા માટે? સોડિયમ બાયકાર્બોનેટ તો પ્રતિ એસિડ પદાર્થ છે. એનું કાર્ય શું? શરીરમાં વધુ પડતા HCl જે નો સ્ત્રાવ થયો છે તેનું તટસ્થીકરણ કરવાનું.
પરંતુ HCl ના એસિડિટી માટેનું જે મુખ્ય રિસ્પોન્સિબલ રીઝન છે તેના પર એ વર્કઆઉટ કરતું નથી. માટે પ્રતિ એસિડ પદાર્થને પ્રતિ એસિડ ઔષધો તરીકે ઓળખવામાં આવતા નથી. પરિણામે જ્યારે આ પ્રકારના પદાર્થોને જો શરીરમાં દાખલ કરવામાં આવે તો એ જે આપણે સારવાર થવી જોઈએ તો એ સારવાર આપણી વધારે યુઝફુલ ફ્રૂટફુલ રહેતી નથી. અને આ જ પ્રમાણે જો એસિડિટીની ટ્રીટમેન્ટ પ્રતિ એસિડ પદાર્થ દ્વારા કરવામાં આવે તો લાંબા ગાળે જઠરમાં પેપ્ટિક અલ્સર જેવી સમસ્યા થઈ શકે છે. અને એનું બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન પછી શું હોઈ શકે? ઓનલી સર્જરી કે ઓપરેશન દ્વારા જઠરનો અમુક ભાગને આપણે રિમૂવ કરવો પડે. માટે જ્યારે પણ એસિડિટીની સમસ્યા સર્જાય તો ટેમ્પરરી રિલીફ માટે આપણે પ્રતિ એસિડ પદાર્થોનો ઉપયોગ કરી શકીએ, પરંતુ ફોર લોંગ ટર્મ ઇફેક્ટ, લોંગ ટર્મ બેનિફિટ્સ આપણે પ્રતિ એસિડ પદાર્થોનો ઉપયોગ કરતા નથી. ત્યારે એવા કિસ્સામાં આપણને ડોક્ટર હંમેશા પ્રતિ એસિડ ઔષધો એટલે કે એન્ટાસિડ ડ્રગ્સ પ્રિસ્ક્રાઇબ કરે છે. અને એ એન્ટાસિડ ડ્રગ્સ શું છે તે હવે આપણે વન બાય વન જોઈએ. તો વોટ ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ ઓફ એસિડિટી? તો એસિડિટીની બેસ્ટ ટ્રીટમેન્ટ શું હોઈ શકે? તો બાય ટેકિંગ એન્ટાસિડ ડ્રગ્સ એટલે પ્રતિ એસિડ ઔષધો કે જે પ્રતિહિસ્ટેમાઇન ઔષધો છે તે પ્રતિ એસિડ ઔષધ તરીકે કાર્ય કરે. તો જ્યારે આપણને એસિડિટીમાં લોંગ ટર્મ રિલીફ જોઈતું હોય અને આપણે એના મુખ્ય જવાબદાર રીઝન પર વર્કઆઉટ કરવું હોય ત્યારે આપણે પ્રતિ એસિડ પદાર્થ નહીં પરંતુ પ્રતિ એસિડ ઔષધનો ઉપયોગ કરવો જોઈએ. હવે પ્રતિ એસિડ ઔષધ શું છે? તો પ્રતિ એસિડ, હવે આપણા માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે સર પ્રતિ એસિડ પદાર્થ અને પ્રતિ એસિડ ઔષધમાં ડિફરન્સ શું છે? તો પ્રતિ એસિડ પદાર્થ જે છે તો તે વધુ પડતા HCl ના જે સ્ત્રાવ જે થયેલો છે તેને શું કરે? ન્યુટ્રલાઇઝ કરે. અને ન્યુટ્રલાઇઝ કરી નાખે ધેટ મીન્સ ઇટ વિલ ગીવ યુ ટેમ્પરરી રિલીફ. પરંતુ એ એસિડિટીના મુખ્ય જવાબદાર રીઝન પર કાર્ય નથી કરતું, એટલે લોંગ ટર્મ બેનિફિટ નથી આપતું. જ્યારે પ્રતિ એસિડ ઔષધ શું છે કે એસિડિટીમાં રાહત આપે, પણ એ કેવી રાહત આપે? આપણને એ લોંગ ટર્મ રિલીફ આપશે. કેવી રીતે? તો એસિડિટી માટેનું મુખ્ય જવાબદાર જે પરિબળ છે તેના પર એ વર્કઆઉટ કરે છે અને એસિડિટીમાં આપણને લાંબા ગાળા માટેની રાહત આપે. માટે જે ટ્રીટમેન્ટ કરીએ એસિડિટીની ટ્રીટમેન્ટ, તેમાં પ્રતિ એસિડ ઔષધ એનું બેસ્ટ સોલ્યુશન છે. તો હવે આપણા માઇન્ડમાં આટલું બધું આપણે સ્ટેટમેન્ટ સાંભળ્યું તો આપણા માઇન્ડમાં હવે ક્વેશ્ચન શું થાય કે સર તો એસિડિટી માટેનું મુખ્ય જવાબદાર કારણ શું હોઈ શકે? તો એસિડિટી માટેનું મુખ્ય જવાબદાર કારણ શું છે? શરીરમાં જો હિસ્ટેમાઇનનો વધુ પડતો સ્ત્રાવ થાય તો આપણા શરીરમાં એસિડિટીની સમસ્યા સર્જાય. તેના માટેનું ફ્લો ચાર્ટ છે તે આપણે ખાસ યાદ રાખવાનો થાય કે એસિડિટીના મુખ્ય જવાબદાર કારણ માટે શરીરમાં હિસ્ટેમાઇનનું વધુ પડતું પ્રમાણ જવાબદાર છે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન અરાઇઝ ઇન અવર માઇન્ડ કે સર શરીરમાં હિસ્ટેમાઇનનો સ્ત્રાવ કેવી રીતે વધારે થાય? તો જ્યારે જઠરમાં હિસ્ટેમાઇન કે જે એક જાતનો કેમિકલ મેસેન્જર છે, રાસાયણિક સંદેશાવાહક છે, તો તે જઠરની દિવાલમાં આવેલા એટલે ગટ વોલ જે કહેવામાં આવે, તો એ જઠરની દિવાલમાં આવેલા જે હિસ્ટેમિનિક રિસેપ્ટર સાથે ઇન્ટરેક્ટ કરે. કયા બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય? હિસ્ટેમાઇન જઠરની દિવાલમાં આવેલા હિસ્ટેમાઇનના રિસેપ્ટર અને એને એપ્રોપ્રિએટ હિસ્ટેમાઇન કેમિકલ ન્યુરોટ્રાન્સમીટર એટલે કે રાસાયણિક સંદેશાવાહક જે છે, કેમિકલ મેસેન્જર છે, જ્યારે આ બંને વચ્ચે એટલે હિસ્ટેમાઇન જે એક કેમિકલ મેસેન્જર છે અને જઠરની દિવાલમાં આવેલા હિસ્ટેમાઇન રિસેપ્ટર વચ્ચે જ્યારે ઇન્ટરેક્શન થાય, પારસ્પરિક ક્રિયા થાય, તો ત્યારે આ જઠરમાં હિસ્ટેમાઇનનો સ્ત્રાવ વધે. અને હિસ્ટેમાઇનનો વધુ પડતો સ્ત્રાવ જે છે તો તે જઠરમાં પેપ્સિન અને HCl નો સ્ત્રાવ ઉત્તેજે. અને જો જઠરમાં પેપ્સિન અને HCl નો વધુ પડતો સ્ત્રાવ થાય તો આપણને કઈ સમસ્યા સર્જાય છે? હાઇપર એસિડિટીની સમસ્યા સર્જાય છે. માટે હાઇપર એસિડિટીનું મુખ્ય રીઝન શું છે? તો શરીરમાં પેપ્સિન અને HCl. હવે આપણે ફ્લોચાર્ટને નીચેથી જોઈશું કે શરીરમાં હાઇપર એસિડિટી થઈ તો હાઇપર એસિડિટી માટે કોણ જવાબદાર? તો જઠરમાં પેપ્સિન અને HCl નો વધુ પડતો સ્ત્રાવ થયો હોય તો જઠરમાં પેપ્સિન અને HCl નો સ્ત્રાવ કેવી રીતે વધારે થયો? તો હિસ્ટેમાઇનનો સ્ત્રાવ વધારે થયો હોય તો હિસ્ટેમાઇનનો સ્ત્રાવ કેવી રીતે વધ્યો? તો જ્યારે હિસ્ટેમાઇન રિસેપ્ટર અને હિસ્ટેમાઇન કેમિકલ મેસેન્જર વચ્ચે ઇન્ટરેક્શન થયું તો. એટલે આ રીતે જો તમારે ટ્રીટમેન્ટ કરવી હોય તો આપણે એસિડિટીની ટ્રીટમેન્ટ કરવી હોય તો ત્યારે તમારે અહીંયા અટેક કરવું પડે. ધેટ મીન્સ હિસ્ટેમિનિક રિસેપ્ટર અને હિસ્ટેમિન કેમિકલ મેસેન્જર જે છે તો તેમના વચ્ચેની જો પારસ્પરિક ક્રિયા એટલે ઇન્ટરેક્શન જો આપણે અટકાવી દઈશું,
બાય ટેકિંગ એન્ટાસિડ્સ ડ્રગ્સ, એટલે કે પ્રતિહિસ્ટેમાઇન ઔષધ જો આપણા શરીરમાં દાખલ કરવામાં આવે તો પ્રતિહિસ્ટેમાઇન ઔષધ શું કરશે, તો તે ગ્રાહી પદાર્થ એટલે હિસ્ટેમાઇનના રિસેપ્ટર અને હિસ્ટેમાઇનના કેમિકલ જે મેસેન્જર છે તેના વચ્ચેની પારસ્પરિક ક્રિયા અટકાવે છે. આપણે ડ્રગ્સનું મિકેનિઝમ શીખ્યું તો તેમાં ડ્રગ રિસેપ્ટર મિકેનિઝમમાં જોયું તો એન્ટાગોનિસ્ટ આર ધ સબસ્ટન્સ વિચ કમ્પીટ વિથ ધ કેમિકલ મેસેન્જર ફોર ધ બાઇન્ડિંગ સાઇટ ઓફ ધ રિસેપ્ટર. એટલે એન્ટાગોનિસ્ટ પદાર્થો કેવા હતા, તો એન્ટાગોનિસ્ટ પદાર્થો એટલે એવા પદાર્થો કે જે રાસાયણિક સંદેશા વાહક સાથે સ્પર્ધા કરે છે. કોના માટે, તો રિસેપ્ટરના સક્રિય સ્થાન માટે. એટલે રાસાયણિક સંદેશાવાહક રિસેપ્ટરના સક્રિય સ્થાને જોડાય તે પેલા કોણ જોડાઈ જાય છે, તો એન્ટાગોનિસ્ટ જોડાઈ જાય. પરિણામે રાસાયણિક સંદેશાવાહક અને રિસેપ્ટર વચ્ચે આંતર પ્રક્રિયા અટકી જાય, જેને કારણે ઘણા બધા રસાયણોનો સ્ત્રાવ અટકી જાય. તો એસિડિટી માટેનું મુખ્ય જવાબદાર રીઝન હિસ્ટેમાઇનનો વધુ પડતો સ્ત્રાવ. તો હિસ્ટેમાઇનનો વધુ પડતો સ્ત્રાવ કેવી રીતે થાય, તો રિસેપ્ટર અને કેમિકલ મેસેન્જર વચ્ચે ઇન્ટરેક્શન થાય. તો જે પ્રતિહિસ્ટેમાઇન ઔષધો જે છે તો તેઓ એન્ટાગોનિસ્ટ તરીકે વર્તે છે, અને એન્ટાગોનિસ્ટ તરીકે વર્તે અને રિસેપ્ટર અને કેમિકલ મેસેન્જર વચ્ચેનું ઇન્ટરેક્શન અટકાવી દે. હવે આ સ્ટેપ જો અટકી જશે તો હિસ્ટેમાઇનનો સ્ત્રાવ ઘટી જાય. હિસ્ટેમાઇનનો સ્ત્રાવ ઘટે તો પેપ્સિન અને HCl નો સ્ત્રાવ ઘટે. પેપ્સિન અને HCl નો સ્ત્રાવ ઘટે તો શરીરમાં આપણને હાઇપર એસિડિટીની સમસ્યામાંથી આપણને શું થાય છે, રાહત મળે છે. તો એસિડિટી માટેનું મુખ્ય જવાબદાર કારણ શું હોઈ શકે, એ હિસ્ટેમાઇનનો વધુ પડતો સ્ત્રાવ. હિસ્ટેમાઇનનો વધુ પડતો સ્ત્રાવ ને લીધે શું થાય, તો પેપ્સિન અને HCl નો સ્ત્રાવ વધી જાય, તેને કારણે હાઇપર એસિડિટી થાય. તો ટ્રીટમેન્ટમાં શું કરવું પડે, તો ટ્રીટમેન્ટમાં આપણે પ્રતિહિસ્ટેમાઇન ઔષધ દાખલ કરવામાં આવે. પ્રતિહિસ્ટેમાઇન ઔષધ શું કરે, તો એન્ટાગોનિસ્ટ તરીકે વર્તે. એટલે શું કરે, તો હિસ્ટેમાઇન રિસેપ્ટર અને કેમિકલ મેસેન્જર વચ્ચેનું ઇન્ટરેક્શન અટકાવે. પરિણામે હિસ્ટેમાઇનનો સ્ત્રાવ ઘટશે. હિસ્ટેમાઇનનો સ્ત્રાવ ઘટશે તો પેપ્સિન અને HCl નો સ્ત્રાવ ઘટશે અને આપણને એસિડિટીમાંથી રાહત મળશે. આમ જે પ્રતિ એસિડ ઔષધો જે છે તો તે આપણને એસિડિટીમાંથી ટેમ્પરરી રિલીફ નથી આપતું, બટ ઇટ વિલ ગીવ ધ લોંગ ટર્મ રિલીફ. માટે ડોક્ટર હંમેશા એસિડિટીની ટ્રીટમેન્ટ માટે આપણને પ્રતિહિસ્ટેમાઇન ઔષધ એટલે કે પ્રતિ એસિડ ઔષધ જ પ્રિસ્ક્રાઇબ કરે છે. ડોક્ટર આપણને એમ નથી કહેતા કે તમને એસિડિટી થઈ છે તો ચાલો તમે ઈનોનું પેકેટ લઈ લેજો. પરિણામે એનાથી લોંગ ટર્મ રિલીફ નહીં મળે. ઈનો પીવાથી આપણને પ્રતિ એસિડ ઔષધથી લોંગ ટર્મ રિલીફ મળશે. હવે ખાસ આપણે કાળજી રાખવાની થાય કે આ જે એસિડિટીની સારવારમાં જે આ પ્રતિ એસિડ ઔષધો જે વપરાય છે તો તે ઔષધો પ્રતિ એસિડ ઔષધોનું મિકેનિઝમ શું છે, તે લોકો પ્રતિહિસ્ટેમાઇન ઔષધ તરીકે કાર્ય કરે છે. માટે પ્રતિહિસ્ટેમાઇન ઔષધો શરીરમાં પ્રતિ એસિડ ઔષધ તરીકે કાર્ય કરે છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ લાઇન. પ્રતિહિસ્ટેમાઇન ઔષધો શરીરમાં પ્રતિ એસિડ ઔષધ તરીકે કાર્ય કરે, કારણ કે પ્રતિહિસ્ટેમાઇન ઔષધો જઠરમાં હિસ્ટેમાઇનનો સ્ત્રાવ અટકાવે, એને કારણે આપણને એસિડિટીમાં રાહત આપે. માટે પ્રતિહિસ્ટેમાઇન ઔષધોને આપણે પ્રતિ એસિડ ઔષધો તરીકે કાર્યમાં લઈ શકીએ છીએ. તો હવે આ જે આપણે હાઇપર એસિડિટી એટલે એસિડિટીની ટ્રીટમેન્ટમાં આપણે પ્રતિહિસ્ટેમાઇન ઔષધો લઈએ છીએ તો એ પ્રતિહિસ્ટેમાઇન ઔષધો એટલે કે પ્રતિ એસિડ ઔષધો છે તે કઈ કઈ હોઈ શકે, તો પ્રતિહિસ્ટેમાઇન ઔષધોનો ઉપયોગ આપણે પ્રતિ એસિડ ઔષધ તરીકે કરીએ છીએ. ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આપણને MCQમાં ખાસ ગુજરાત બોર્ડ, ગુજસેટ, નીટ કે કોઈ પણ કોમ્પિટિટિવની એક્ઝામમાં આના પર ખાસ ફોકસ પૂછાય છે. તો સિમિટીડિન જેને ટેગામેટ કહેવામાં આવે અને રેનિટીડિન જેને ઝેન્ટેક કહેવામાં આવે, તો આ બંને જે ઔષધો જે છે ધીસ ઇઝ અ કેમિકલ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ. સિમિટીડિન અને રેનિટીડિન એ એના મેઇન કેમિકલ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ છે, જ્યારે ટેગામેટ અને ઝેન્ટેક એ એમના એ બ્રાન્ડ નેમ છે. ધેટ મીન્સ માર્કેટમાં આ બંને ઔષધો જે છે તો આ નામે ઓળખાય છે, આ નામે મળે. એટલે આ તમે માર્કેટમાં જાઓ, મેડિકલ સ્ટોરમાં જાઓ અને જો એમ કેવું કે મને સિમિટીડિન આપો તો એ લોકો નહીં સમજશે. યુ હેવ ટુ ટેલ કે આઈ વોન્ટ ટેગામેટ, એટલે એ લોકો તમને સિમિટીડિન આપશે. જો તમે કહેશો કે ઝેન્ટેક ટેબ્લેટ આપો તો એ લોકો શું આપશે, તમને રેનિટીડિન આપશે. તો સિમિટીડિન અને રેનિટીડિન ધેટ ઇઝ કેમિકલ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ, અંદર જે કેમિકલ મોઇટી પ્રેઝન્ટ છે તે, પરંતુ એમનું બ્રાન્ડ નેમ શું છે, ટેગામેટ અને ઝેન્ટેક. તો તે ખાસ યાદ રાખવાનું. તો આ બંને ઔષધો જે છે તો તે શરીરમાં પ્રતિહિસ્ટેમાઇન ઔષધ તરીકે કાર્ય કરે અને પ્રતિ એસિડ તરીકે વર્તે. પહેલાના સમયમાં સિમિટીડિનનો ઉપયોગ ઘણો થતો હતો વર્લ્ડ વાઇડ લેવલ પર, પરંતુ જ્યારથી રેનિટીડિન એટલે ઝેન્ટેક નો ઉપયોગ થયો છે, ઉપયોગ શરૂ થયો ત્યારથી સિમિટીડિનનો ઉપયોગ
ઘટી ગયો છે. એટલે સિમિટીડિન અને રેનિટીડિન ઘણા બધા પેપર સેટ અને ઘણી બધી રેફરન્સ બુકમાં આ બંને ડ્રગ્સના રિલેટેડ બી કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કઈ પ્રતિ એસિડ ઔષધનો ઉપયોગ વધારે થાય. તો તેમાં એક ઓપ્શનમાં સિમિટીડિન પણ હશે અને એક ઓપ્શનમાં રેનિટીડિન બી હશે. તો આપણે ખાસ યાદ શું રાખવાનું થાય? રેનિટીડિન ખાસ યાદ રાખવાનું થાય. બટ બી વેરી કેરફુલ. નાવડેઝ 2019માં જ રિસર્ચ થયું છે કે રેનિટીડિન ઝેન્ટેકને લીધે શરીરમાં કેન્સર પ્રોડ્યુસ થાય છે. એટલે વર્લ્ડવાઇડ લેવલ પર આ જે ઝેન્ટેક ડ્રગ જે છે તો તેને બેન કરવામાં આવેલી છે. પરંતુ આપણી ટેક્સ્ટ બુકમાં એના વિશે કોઈ ઉલ્લેખ થયેલો નથી. તો ધેટ ઇઝ જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. તમારા નોલેજ પૂરતું તમારે ખાસ યાદ રાખવાનું. એટલા માટે હવે ઝેન્ટેક અને રેનિટીડિનનો બી ઉપયોગ ઓછો થઈ ગયો છે અને ઘણા બધા ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરતા નથી બીકોઝ ઇટ પ્રોડ્યુસ કેન્સર. લોંગ ટર્મ માટે જો તમે લિયા રાખો તો તમારા શરીરમાં કેન્સર થવાની સંભાવના છે. પરંતુ ટેક્સ્ટ બુકમાં મેન્શન કરેલ તે અનુસાર સિમિટીડિન અને રેનિટીડિનમાંથી વધારે ઉપયોગી કઈ છે? રેનિટીડિન હાલના સમયમાં વધારે વપરાય છે. હવે અમુક ઔષધો એવી છે કે જે પ્રતિહિસ્ટેમાઇન ઔષધો નથી, પરંતુ તેઓ પ્રોટોન પંપ ઇન્હિબિટર્સ છે અને તેઓ પણ પ્રતિ એસિડ ઔષધ તરીકે વપરાય છે. બોર્ડમાં આના રિલેટેડ ક્વેશ્ચન નથી પૂછાતો, પરંતુ ગુજસેટ, જેડબલઈ અને નીટની એક્ઝામમાં આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે. એમ્સમાં આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાયેલો હતો. તમે બાયોલોજીના સ્ટુડન્ટ હોવ તો બાયોલોજીના સ્ટુડન્ટ હોય તો તમને પ્રોટોન પંપનું કાર્ય શું છે તે તમને ખબર છે. તો પ્રોટોન પંપને લીધે શરીરમાં H+ નું કોન્સન્ટ્રેશન વધે, એસિડનો સ્ત્રાવ વધી જાય. તો જ્યારે આપણે એવી ઔષધો દાખલ કરીએ કે જે આ પ્રોટોન પંપ જે છે તેના કાર્યને અટકાવે, તો એને કારણે શરીરમાં જે વધુ પડતો એસિડ જે છે તેના સ્ત્રાવને પણ શું કરી શકાય? અટકાવી શકાય છે. તો આ પ્રકારની ઔષધો જે છે તો they are working like a proton pump inhibitors and they are acting like a antacid drugs. તો એવી કઈ ઔષધો છે? તો that's a omeprazole, pantoprazole and lansoprazole. આ ઔષધો જે છે ઓલપ્રાઝોલ ડ્રગ્સ તમારે યાદ રાખવાનું. ઓલપ્રાઝોલ ડ્રગ્સ, તો જે ઓલપ્રાઝોલ ડ્રગ્સ છે વોટ એવર ઇટ મે બી, ઓમેપ્રાઝોલ, પેન્ટોપ્રાઝોલ હોય કે લેન્સોપ્રાઝોલ હોય, તો એ લોકો પ્રતિ એસિડ ઔષધો જ છે. બટ ધે આર નોટ એન્ટીહિસ્ટેમિનિક. એ લોકો પ્રતિહિસ્ટેમાઇન ઔષધો નથી, એ લોકો પ્રોટોન પંપ ઇન્હિબિટર્સ છે. એટલે જઠરની દિવાલ પર જે પ્રોટોન પંપ આવેલો તેનું જે વર્કિંગ મિકેનિઝમ છે તેને એ સ્ટોપ કરે, એની સાથે ઇન્ટરેક્ટ કરે અને શરીરમાં એસિડના સ્ત્રાવને અટકાવે છે. તો આ રીતે આપણે એસિડિટીમાંથી રાહત મેળવી શકીએ છીએ. પહેલાં તો એસિડિટી શું તે આપણને આવડવું જોઈએ. પછી એસિડિટીની સમસ્યા કેવી રીતે સર્જાય તે આપણને ખ્યાલ હોવો જોઈએ. એસિડિટીમાં કયા પ્રકારના પદાર્થો અને ઔષધોનો ઉપયોગ થાય, તો પ્રતિ એસિડ પદાર્થ અને પ્રતિ એસિડ ઔષધો દાખલ કરવામાં આવે તો એસિડિટીમાં રાહત મળે. કોણ ટેમ્પરરી રિલીફ આપે? તો પ્રતિ એસિડ ઔષધો. કોણ લોંગ ટર્મ રિલીફ આપે? તો પ્રતિ એસિડ ઔષધો. વધારે ઉપયોગી કોણ? પ્રતિ એસિડ ઔષધો. પ્રતિ એસિડ પદાર્થનું કાર્ય શું? તો પ્રતિ એસિડ પદાર્થનું કાર્ય શરીરમાં વધુ પડતા એસિડનો જે સ્ત્રાવ છે તેને ન્યુટ્રલાઇઝ કરવાનું છે. એટલે વધુ પડતા એસિડને ન્યુટ્રલાઇઝ કરવાનું, એટલે ન્યુટ્રલાઇઝેશન રિએક્શન, તટસ્થીકરણ. બટ એ લોંગ ટર્મ રિલીફ નથી આપતું, ટેમ્પરરી રિલીફ આપે, સિમ્પ્ટોમેટિક રિલીફ આપે. તે કોણ છે? તો સોડિયમ બાયકાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ. બેમાંથી વધારે ઉપયોગી કયું છે? તો ધાતુના હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ. શા માટે? તો જે બાયકાર્બોનેટ, ધાતુના બાયકાર્બોનેટ જે છે તો તે દ્રાવ્ય હોવાથી જઠરની પીએચને આલ્કલાઇન બનાવે, જે એડવર્સ ઇફેક્ટ છે. જ્યારે જે ધાતુના હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ છે લાઈક મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ, તો એ ઇનસોલ્યુબલ હોવાથી જઠરની પીએચને તટસ્થ પીએચ કરતાં વધારે આલ્કલાઇન બનાવતા નથી, તો એડવર્સ ઇફેક્ટ પ્રોડ્યુસ કરતા નથી. તો NaHCO3 અને જે હાઇડ્રોક્સાઇડ છે તે મિશ્રણમાંથી કોણ વધારે ઉપયોગી? હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ વધારે ઉપયોગી. હવે શા માટે આપણે પ્રતિ એસિડ પદાર્થોનો લાંબા સમય માટે ઉપયોગ નહીં કરી શકીએ? કારણ કે પ્રતિ એસિડ પદાર્થો એ પ્રતિ એસિડ ઔષધ તરીકે વર્તા નથી, કારણ કે એ લોકો સિમ્પ્ટોમેટિક રિલીફ આપે, લોંગ ટર્મ રિલીફ નહીં આપે. અને એવી સમસ્યામાં જો પ્રતિ એસિડ પદાર્થોથી જ જો તમે ટ્રીટમેન્ટ કરતા રહો તો પેપ્ટિક અલ્સર થવાની સંભાવના થાય અને એમાં જઠરને પછી સર્જરીથી રિમૂવ કરવું પડે. તો બેટર સોલ્યુશન શું છે? પ્રતિ એસિડ ઔષધ લઈને. પ્રતિ એસિડ ઔષધોમાં કઈ ઔષધ? તો પ્રતિહિસ્ટેમાઇનિક ઔષધ, કે જે હિસ્ટેમાઇનનો સ્ત્રાવ અટકાવે, હિસ્ટેમાઇનનો વધુ પડતો સ્ત્રાવ. શબ્દ હંમેશા યાદ રાખવાનું, હિસ્ટેમાઇનનો વધુ પડતો સ્ત્રાવ અટકાવે છે, જેથી પેપ્સિન અને HCl નો વધુ પડતો સ્ત્રાવ અટકી જાય અને એસિડિટીમાં આપણને રાહત રહે. પ્રતિહિસ્ટેમાઇન ઔષધો કઈ? તો ધેટ્સ અ રેનિટીડિન અને સાઇમિટીડિન. બીજી ઓપ્શનલ ડ્રગ કઈ છે?
તો પ્રોટોન પંપ ઇન્હિબિટર ઓમિપ્રાઝોલ, પેન્ટોપ્રાઝોલ, લેન્સોપ્રાઝોલ જેઓ પણ પ્રતિ એસિડ ઔષધો તરીકે વર્તે, પરંતુ દે આર નોટ એન્ટીહિસ્ટેમિનિક, એ લોકો પ્રતિહિસ્ટેમાઇન નથી, દે આર પ્રોટોન પંપ ઇન્હિબિટર્સ એકચ્યુઅલી.